બેલ્ટ વાળી એ ઘડિયાળ કાઢી અને ટેબલ પર મૂકી. એટલે દુકાનદારે કહ્યું કે ભાઈ કેટલો મોટો બેલ્ટ નાખવો છે, સારો નાખો, મોંઘો નાખવો છે કે સસ્તો નાખવો છે? એટલે આ માણસે કહ્યું કે ભાઈ મારે બેલ્ટ નથી નાખવો, મારે આ ઘડિયાળ વેચી નાખવી છે, મારે આ ઘડિયાળ વેચી નાખવી છે. એટલે શેઠે કહ્યું આટલા પૈસા આપશે, ભલે કાંઈ વાંધો લાવી દો. પોતાની પ્રિય એવી ઘડિયાળને વેચી પૈસા લઈને નીકળે છે. એક દુકાને મૂકીને પાછો આગળ ચાલ્યો, ત્યાં બીજી એક નોવેલ્ટી સ્ટોર દેખાયું. એટલે યાદ આવ્યું કે લાવ મારી પત્ની માટે હું માથાની પિન લેતો જાઉં. માથાની પિન સરસ મજાની લઈ અને હરખાતો ચહેરા ઉપર આમ આનંદ છે. અગાઉથી આમ વિચારતો જાય છે કે હું ઘરમાં જઈશ, એના હાથમાં હું આ માથાનું બટરફ્લાય આપીશ અને પિન આપીશ, કેટલી રાજી થઈ જશે. અને એ રાજી થશે એના મોઢા ઉપરના એ ભાવને જોઈ, અને આ માણસના મોઢાના ભાવ બદલી ગયા. ચાલતો જાય છે. સાંજનો સમય, ઘરે પહોંચ્યો, ડોલબેલ વગડ્યો. એટલે એકદમ રોજનો નિયમ હતો એ પ્રમાણે પત્ની બરાબર એનો દરવાજો ખોલવા આવે. દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે પતિના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, એક ડગલું આગળ ન ચાલી શકે. એક ડગલું એનાથી ન ભરાયો આગળ. આંખમાં પાણી ભરાઈ ગયા પતિને, ગળામાં ડૂમો ભરાઈ ગયો. અને અંતે એટલું જ કીધું, આ શું છે, આ શું કર્યું તે? ઘટના એ હતી કે પતિએ પોતાની પ્રિય ઘડિયાળ વેચી અને એમાંથી જે પૈસા આવ્યા એના પૈસાનું પોતાની પત્ની માટે સારામાં સારું બક્કલ લઈ આવીને લાવ્યો, પોતાની પત્નીને ખુશ કરવા માટે. અને પતિ ઓફિસે ગયા પછી પત્નીએ પોતાના વાળ કાપી વેચી અને પોતાના પતિ માટે ઘડિયાળનો બેલ્ટ લઈ આવીને ઉભી રાખી છે. કદાચ આ ઘટના કાલ્પનિક હશે, પણ આનો સંદેશો બહુ મોટો છે. કેટલું મને મળ્યું એ પ્રેમ નથી, મેં કેટલું આપ્યું એ પ્રેમ છે. વાલા ભક્તો, હું કેટલું આપી શકું છું.